અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ કમિશનર જીએસ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી શરદ સિંગલ, નાયબ પોલીસ કમિશનર લગ્ના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક બાકડિયાના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રે દરોડા પાડવામાં આવ્યા। તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ લોન આપવાના બહાને તથા સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપી વિદેશી નાગરિકોને ડરાવી તેમની પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી ગિફ્ટ કાર્ડ દ્વારા છેતરપિંડી કરતા હતા। ચારેય ઇસમોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટમાંથી 5 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી। તો એ હકીકતના આધારે અમારે પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ યશરાજસિંહ સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઇસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા। જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઇસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે। જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે। આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું। આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ ધસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ મળીને આખું એક રેકેટ ચલાવવામાં હતા। જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે।